વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએમ મશીનમાં પટ્ટી મૂકી છલકપટ કરી રૂપિયા ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગના 2 ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વિદ્યાનગર પોલીસ સ્ટેશન ટીમ. વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએમ મશીનમાં પટ્ટી મૂકી છલકપટ કરી રૂપિયા ચોરી કરતી ઉત્તર પ્રદેશની ગેંગના 2 ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી વિદ્યાનગર પોલીસ સ્ટેશનની ટીમ. જે ચસાણી સાહેબ પોલીસ અધિક્ષક આણંદ જિલ્લાના જિલ્લામાં બનતા મિલકત વિરોધી ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ, જેના ભાગરૂપે જે.એન. પંચાલ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ આણંદ વિભાગ આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ગોહિલ વિદ્યાનગર પોલીસ સ્ટેશન નાઓના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એટીએમ મશીનમાં છેલ્લા ઘણા સમયથી પૈસા કાઢવા માટે જતા માણસોને ટ્રાન્ઝેક્શન થયા પછી પણ પૈસા નહીં મળતા હોવાના અલગ બનાવ બાબતે એસબીઆઈ બેંકના મેનેજરશ્રીને ફરિયાદ મળેલ, જે બાબતે મેનેજરશ્રીએ ફરિયાદ આપતા બાબતે તાત્કાલિક ટીમો બનાવીને નેત્રમના સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીસી ચૌધરી, હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર, સુમનભાઈ તેઓને સીસીટીવી ફૂટેજમાં ઓળખાયેલા માણસો તથા વાહનને પકડી પાડવા સારું ઝીણવટભરી તપાસ કરી બાકીના ટીમના માણસો સાથે તપાસમાં રોકાયેલા હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નાઓએ વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે વિદ્યાનગર ખાતે સીસીટીવીમાં મળેલ વર્ણનવાળી ગાડીમાં શંકાસ્પદ ઇસમો વિદ્યાનગર શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ બાજુ જોવા મળેલ, જે હકીકતને આધારે ટીમના માણસો વોચ તપાસમાં રહી આરોપીને ગુનામાં વપરાયેલા 4 વ્હીલ ગાડી સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. પકડાયેલ આરોપીનું નામ મંગલા શિરોમણી યાદવ, ઉંમર વર્ષ 35, રહેઠાણ 405 સાઈધામ સોસાયટી, ગોડાદરા, રેલવે ફાટક નજીક, જેડી ઇન્ટરનેશનલ સ્કૂલની પાસે, તાલુકા જિલ્લા સુરત. સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં ડી.આર. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સીસી ચૌધરી, હેડ કોન્સ્ટેબલ વિપુલ કુમાર, સુમનભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, પ્રવીણસિંહ, હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ, લાલજીભાઈ, હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ, પ્રભાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભનુભાઈ, રૂખડભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ, પ્રતાપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ, ભાનુભાઈ. રિપોર્ટર કલ્પેશ પટેલ. સેશનમાં ગઈ તારીખ 6/3/2025 પહેલાં નાના બજારમાં આવેલ રઘુવીર ચેમ્બર્સ પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં કસ્ટમર જ્યારે પૈસા ઉપાડવા માટે જતો હોય ત્યારે તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા હોય, પરંતુ એટીએમમાંથી પૈસા બહાર નહોતા નીકળતા અને તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા. આ બાબતે એસબીઆઈ એટીએમમાં ફરિયાદ કરતા ફરિયાદી રાહુલ સત્યપ્રકાશ શુક્લા, મેનેજર શ્રી એસબીઆઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ પ્રકારે છેલ્લા 4 મહિનાથી અલગ અલગ કસ્ટમરની ફરિયાદ આવતા આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેથી છેલ્લા 4 માસ દરમિયાન આણંદ તથા વિદ્યાનગરના નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો. પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ ડી.આર. ગોહિલ, તેમના પીએસઆઈ ચૌધરી તથા તેમની ટીમે આ બાબતે છેલ્લા 4 માસના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો. હ્યુમન રિસોર્સિસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી છેલ્લા 4 માસ દરમિયાન આ પ્રકારના એસબીઆઈ એટીએમમાંથી જે પ્રકારે ચોરોએ આ પૈસા વિડ્રો કરેલા છે તે બાબતે કયા વાહનો લઈને આવે છે અને કઈ રીતે ગુનાને અંજામ આપે છે તે બાબતે વર્કઆઉટ હાથ ધરેલ, જે અનુસંધાને અનામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ, પ્રવીણસિંહ અને મહાવીરસિંહ અને ભરતભાઈને બાતમી હકીકત મળેલ કે જે અગાઉ આ પ્રકારે ચોરી કરેલી છે અને પૈસા વિડ્રો કરેલા છે તે વ્યક્તિઓ વિદ્યાનગર અને શાસ્ત્રી મેદાન પાસે જ આ જ વાહનમાં લઈને આવેલ છે. તે હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને પકડવામાં આવેલા છે. તેઓ જે ગુનો કરવા માટે જે ગાડી હુન્ડાઈ કંપનીની ઓરા ગાડી લઈને આવતા હતા તે ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે. આ બંને આરોપીઓ મંગલા શિરોમણી યાદવ, જે સુરતના વતની છે, મૂળ યુપીના વતની છે, તથા કૃષ્ણા દેવી પ્રસાદ ઉપાધ્યાય, તે પણ ડિંડોલી સુરતનો વતની છે અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના. તેમની સાથે અન્ય 2 આરોપીઓ પણ ગુનામાં સંડોવાયેલા છે, જે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બરણદીપસિંહ તથા પાયલ કરીને એક મહિલા પણ તેમની સાથે આ ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે. આ બંને આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે છેલ્લા 4 મહિનાથી
નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિથડ્રો કરવા જાય એના પહેલાં તે એટીએમમાંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા. એટલે કસ્ટમર જ્યારે પૈસા વિથડ્રો કરે ત્યારે પૈસા બહાર નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિથડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા એવી હકીકત ઇન્ટ્રોગેશન પણ જણાવેલ છે. હાલ સુધી 51,600 રૂપિયાના એટીએમમાંથી પૈસા વિથડ્રો કરેલ હોવાની ફરિયાદ આપતા આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને આ ગુનામાં બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી છે કે આ જ પ્રકારે એસબીઆઈ એટીએમમાંથી નાના બજારમાંથી આ પૈસા વિથડ્રો થયેલા હોય અને આ ભોગ બનેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરવા માટે વિનંતી છે. આમ આ અલગ પ્રકારની મોડેસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતી મૂળ યુપીની આ ટીમના 4 પૈકી 2 આરોપીઓને અટક કરી અને આ ગુનો ડિટેક્ટ કરવામાં વિદ્યાનગર પોલીસના પીઆઈ ડીઆર ગોહિલ તથા તેમની ટીમને સફળતા મળેલ છે. અગાઉ કોઈ ગુનામાં સંડોવણી? હા, આ જે આરોપીઓ છે જે મંગલા શિરોમણી યાદવ તથા કૃષ્ણદેવી પ્રસાદ ઉપાધ્યાય જે પકડાયેલા છે તેમના વિરુદ્ધમાં સુરત શહેરની અંદર ચીટિંગના તથા આર્મ્સ એક્ટના 2 ગુનાઓ દાખલ થયેલા છે. તેમજ જે પકડવાના બાકી આરોપી છે તેમના વિરુદ્ધમાં પણ કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા છે. આમ આ 4 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.